દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ભડકો થયો। 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો ઝીકાયો। પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 2.61નો તોતિંગ વધારો થયો છે। ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2.71નો વધારો નોંધાયો છે। દિલ્હીમાં પેટ્રોલ લીટર દીઠ રૂપિયા 102.12 પર પહોંચી ગયું। હવે 1 લીટર ડીઝલનો ભાવ દિલ્હીમાં 95.20 રૂપિયા થયો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। પાછલા 10 દિવસમાં ચોથી વાર ભાવ વધારો લાગુ થયો છે। પેટ્રોલ પંપ પર છું અને અહીંયા પેટ્રોલ ભરાવવા આવેલ લોકો સાથે વાત કરીએ। એમને પેટ્રોલ ભરાવ્યું છે। મહારાજ જય સિયારામ। જય સિયારામ, જય સિયારામ। સવારે અહીંયા આવ્યા ત્યારે શું ખબર પડી અહીંયા પેટ્રોલનો ભાવ વધેલો હતો? પેટ્રોલનો ભાવ વધી ગયા છે, એના માટે પબ્લિક બહુ હેરાન છે। એના માટે સરકાર કશું કરતી નથી। પેટ્રોલનો ભાવ ઓછું થાય એવું બધા ભેગા થઈને કંઈ કરીએ આપણે। જય સિયારામ। તો આપ જોઈ રહ્યા છો સવારે જ્યારે પેટ્રોલ પુરાવવા માટે લોકો અહીંયા પહોંચ્યા હતા ત્યારે ખબર પડી કે આજે પેટ્રોલના ભાવમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। 10 દિવસ થયા। 10 દિવસમાં સતત આ ચોથી વાર ભાવ વધારો લાગુ થયો છે। સૌથી પહેલા ભાવ વધારો લાગુ પડ્યો અને એ પછી લગભગ 2 વાર અને આજે આ ચોથી વાર, એટલે કુલ મળીને વાત કરીએ તો 4 વાર ભાવ વધારો થઈ ચૂક્યો છે। એટલે જ્યારે સવારે પેટ્રોલ પુરાવવા લોકો પહોંચ્યા ત્યારે તેઓ પણ અચંબામાં હતા, કેમ કે અગાઉ 2 વાર જ્યારે ભાવ વધ્યો હતો ત્યારે એ સામાન્ય ભાવ વધારો હતો, પણ હવે લગભગ સીધો 2 રૂપિયા જેટલો ભાવ વધારો થઈ ગયો છે। ભાઈ છે, એમની સાથે વાત કરીએ। તમારું શું નામ છે ભાઈ? મિહિર પટેલ। મિહિરભાઈ, અહીંયા આવ્યા ત્યારે સરપ્રાઈઝ મળી ગઈ? પેટ્રોલ ભાવ છે ને 4 વાર વધ્યો ને, 3 વાર કે 4 વાર વધશે। તો લોકો પણ માનસિક રીતે તૈયાર છે, કેમ કે આ ચોથી વાર આજે ભાવ વધારો લાગુ થયો છે, એટલે લોકો પણ હવે એ દિમાગમાં લઈને ચાલી રહ્યા છે કે હવે ભાવ વધવાના છે। તમે જરા અહીંયા આવ્યા ભાઈ ત્યારે શું ખબર પડી ભાવ વધારો થયેલો છે અહીંયા? અમને તો એવું હતું કે પહેલા જ છે, જ્યાર લગી સરકાર આવી નથી બરાબર ત્યાર સુધી તો આવે એવું જ ભાવ હતા। જયારે સરકાર આવી ગઈ ને તો હવે ભાવ પાછા વધવા માંડે, એટલે સરકારના પબ્લિકની નથી પડી, એમની જ પડી છે। હા, તો અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે લોકોની હાલ, કેમ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી એકવાર વધારો થયેલો જોવા મળી રહ્યો છે અને લોકો પણ હજુ એ માનસિકતા સાથે, એ દિમાગમાં કેલ્ક્યુલેશન સાથે ચાલી રહ્યા છે કે હાલ જે વૈશ્વિક સ્તર પર પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે પેટ્રોલ અને ડીઝલ અને અન્ય ઈંધણના ભાવમાં વધારો થવાનો છે। ત્યારે આજે ફરી એકવાર વધારો થયો છે અને આવનારા દિવસોમાં જે વધારો થાય, જે સ્થિતિ થાય, એ કેલ્ક્યુલેશન સાથે લોકો ચાલી રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।